કેમ છો બધા? દ્વિઘાત સમીકરણમાં આપણે કૂટ પ્રશ્નમાં સ્વાધ્યાય 4.4 આગળ વધીએ. તો આજે આપણે સ્વાધ્યાય 4.4 નો ચોથો દાખલો કરશું, જે આપણને પેજ નંબર 76 ઉપર આપેલો છે. આની વિગત આપણે જોઈએ તો ઉંમર આધારિત દાખલો આપણને કૂટ પ્રશ્નમાં પૂછેલો છે. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ આપ્યો છે આપણને. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર વર્ષમાં 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હોય તો તેમની અત્યારની ઉંમર શોધો. તો અહીંયા આગળ દાખલાની અંદર આપણે આ ટાઈપના પણ દાખલાઓ અગાઉ કરેલા જ છે. તો સમજીએ દાખલાની અંદર કઈ રીતે ધારણા થશે. બે મિત્રોની ઉંમર છે તો આપણે x અને y ભૂલથી નથી લેવાના, માત્ર x જ લેવાના છે. અને 20 પ્લસ કે 20 માઇનસ x કેવી રીતે કરવા એ તમને હું સમજાવું. તો આપણું સ્વાધ્યાય 4.4 સ્વાધ્યાય પૂરું થવા ઉપર છે અને દાખલા નંબર છે 4. તો સૌથી પહેલા આપણે બંનેની હાલની ઉંમર ધારણા કરવાની રહેશે. તો ઉંમરનો સરવાળો આપણને 20 વર્ષ આપેલો છે. તો આપણે આવું ખાલી માની લઈએ કે આ પ્રથમ મિત્રની ઉંમર આપણે ધારી લઈએ, આ બીજો મિત્ર છે એની ઉંમર ધારી લઈએ, બેયનો સરવાળો આપણને 30 આપ્યો છે. અહીંયા આપણે x ધારી લઈએ તો બીજો મિત્ર જે છે એની ઉંમર આપણને નથી ખબર, એ જોતી હોય તો સ્વાભાવિક રીતે આપણે x ને સામે લઈ જાય તો જે બીજા મિત્રની ઉંમર છે એ આપણને 30 માઇનસ x મળે. તો પેલાની x ધારવાની છે અને બીજાની 30 માઇનસ x. તો લખીએ, ધારો કે પ્રથમ મિત્રની હાલની ઉંમર બરાબર x વર્ષ તથા બીજા મિત્રની હાલની ઉંમર થશે 20 માઇનસ x વર્ષ. તો આ જેમ વધારે પ્રેક્ટિસ કરશો એમ પછી તમને આટલું બધું ડિટેલમાં નહીં સમજવું પડે, એમનામ જ ખ્યાલ આવી જશે કે આપણે શું ધારણા કરશું. હવે હાલની ઉંમર પછી આપણને આગળ કીધું છે કે 4 વર્ષ પહેલા તેમની ઉંમર. તો આપણે પેલા 4 વર્ષ પહેલા બંનેની ઉંમર કેટલી હશે એ વિચારીએ કે 4 વર્ષ પહેલા. તો પ્રથમ મિત્ર જે છે એની ઉંમર આપણે 4 વર્ષ પહેલા વિચારીએ તો એ અત્યારે x વર્ષનો છે. તો 4 વર્ષ પહેલા 4 નાનો હોય તો x માઇનસ 4 વર્ષ. ત્યાર પછી આપણે બીજા મિત્રની ઉંમર છે એ 4 વર્ષ પહેલા આપણે જોઈએ. તો આ બીજો જે છે એ 20 માઇનસ x હતો, એમાંથી 4 કાઢી નાખીએ તો એની ઉંમર આપણને મળશે 16 માઇનસ x વર્ષ. આપણને એવું કીધેલું છે કે આ બંને મિત્રો જે છે એની ઉંમરનો ગુણાકાર 48 હતો. તો 4 વર્ષ પહેલા ગુણાકાર કરી નાખીએ. બંનેની ઉંમરનો ગુણાકાર 48 હતો. તો પરિસ્થિતિ કઈક આ રીતે બનશે, x માઇનસ 4 16 માઇનસ x અને બરાબર બનશે 48. આપણે આનું ગુણાકારનું કામ કરીએ, સાદું રૂપ આપીએ. x છે એ ગુણાકાર સાથે 16x થાય. આ x નો ગુણાકાર અહીંયા કરીએ તો માઇનસ x નો સ્ક્વેર થઈ જાય. 4 નો ગુણાકાર કરશું તો 64 બનશે અને 4 નો ગુણાકાર x સાથે કરીએ તો પ્લસ 4x બને. તો આ રીતે 48 મળ્યા. હવે આ બધા પદ છે એમાંથી આપણે શરૂઆત કરવી છે x ના વર્ગથી અને એ માઇનસ છે. તો બધા પદને સામે લઈ જાય એટલે પ્લસ બની જાય, તો આ સાઈડ આપણે લખશું 0.
તો પેલા -x નો વર્ગ છે એને પ્લસ લખી નાખીએ સામે ગયા એટલા માટે 16 અને 4 20x થાય એ પ્લસ 20x સામે જશે તો માઇનસ 20x બની જશે -64 છે એ સામે જશે તો પ્લસ 64 બનશે અને 48 તો ત્યાં ને ત્યાં જતા એટલે એને આપણે પ્લસ જ રહેવા દેશું ખાસ તો અહીંયા યાદ રાખવાનું છે આપણે કયા પદને સામે લઈ ગયા તો એની નિશાની બદલવી નહીં તો 48 ને એમનેમ ત્યાં ત્યાં બેઠા બેઠા નિશાની બદલાવી નાખશો તો ભૂલ થશે આ x નો વર્ગ -20x આ બંનેનો આપણે સરવાળો કરી લઈએ 4 અને 8 12 7 અને 8 7 8 9 10 11 એટલે 4 ઉમેરતા આપણને 112 મળશે અને બરાબર કરીને 0 અહીંયા આગળ આપણે 112 ના એવા ભાગ પાડવાના છે કે જેથી કરીને આપણને 20 મળવા જોઈએ તો આપણી પાસે તો ઓપ્શન 2 3 છે પૂર્ણ વર્ગની રીતે લઈ શકાય અવયવની રીતે લઈ શકાય અને દ્વિઘાત સૂત્રની રીત પણ લઈ શકાય તો આપણે દ્વિઘાત સૂત્રની રીત છે એ આપણે લઈએ કારણ કે b સ્ક્વેર એટલે 20 નો સ્ક્વેર આપણે 400 ઝડપથી કરી શકશું બે સ્ટેપ આગળ વિચારવાનું આ a બરાબર 1 લઈએ b બરાબર -20 લઈએ અને c બરાબર 112 લઈએ વિવેચકની આપણે કિંમત મેળવી લઈએ તો વિવેચકનું સૂત્ર d b² - 4ac b નો સ્ક્વેર એટલે -20 નો સ્ક્વેર -4 a એટલે 1 અને c એટલે લખશું 112 આની અંદર આપણે વર્ગ આપવાનું શરૂ કરીએ તો 20 નો વર્ગ થઈ જશે 400 112 ગુણ્યા 4 આપણે કરશું તો 2 4 8 અને 11 4 44 તો અહીંયા આગળ તો તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે 400 માંથી ને 448 બાદ કરીએ તો આ તો આપણને માઈનસમાં મળ્યા અને માઈનસમાં જો આપણને d ની કિંમત મળે તો આપણે બીજ મેળવી શકીએ નહીં તો અહીં આપણે લખી નાખશું કે અહીં d ઈ કેવા છે 0 થી નાના છે હોવાથી બીજનું અસ્તિત્વ નથી એટલે એનો અર્થ એમ થાય કે જે આપણને શરત આપી છે એ શરત જ યોગ્ય ન ગણી શકાય આવી શરત મુજબ આપણે કોઈ મિત્રની ઉંમર મેળવી ન શકીએ એટલે અહીંથી દાખલો આગળ કરવાનો નથી અને કદાચ તમે જો આની અંદર અવયવીકરણની રીત લીધી હોત તો શું થાત કે 112 ના એવા ભાગ પાડો 20 આવે હવે તમે ગમે એટલા અવયવ મેળવો ને તમને એના સરવાળા બાદબાકીથી 20 મળે જ નહીં અને 20 ન મળે એટલે આપણે એના અવયવ પાડી નથી શકવાના એટલે અહીંયા આગળ આ દાખલો સ્ટોપ થઈ જાય પણ આ એનો બેસ્ટ ઉપાય છે કે તમે વિવેચક મેળવો અને 0 થી એનું મૂલ્ય નાનું મળે એટલે સીધું જ આપણે લખી નાખવાનું કે બીજનું અસ્તિત્વ નથી અને એ લખી નાખીએ રકમમાં જે આપ્યું છે એ મુજબ જ આપણે શું આ પરિસ્થિતિ શક્ય છે એવું લખ્યું તો આપણે લખી નાખશું કે આ પરિસ્થિતિ શક્ય નથી તો આ રીતે દાખલાને અહીં અટકાવી દેવાનો થાય તમને માર્ક આની અંદર પૂરેપૂરા જ મળે એવું નથી કે અંદર બીજ મેળવો તો જ તમને માર્ક મળે એવું જરૂરી ના હોય ત્યાર પછીનો આપણે આપણા સ્વાધ્યાયની અંદર છેલ્લો દાખલો કરીએ ત્યાર પછી હેતુલક્ષી પ્રશ્નો કે જે 1 માર્કમાં આપણે દરેક ચેપ્ટરની અંદર શીખીએ છીએ કારણ કે સ્વાધ્યાયની અંદર આપણને ટેક્સ્ટ બુકમાં ક્યાંય ઇન્ક્લુડ કર્યા નથી પણ 16 માર્કમાં આપણને આ વિભાગ પૂછે છે ખરા જેથી કરીને આપણે આની પ્રેક્ટિસ ફરજિયાત કરવી પડે નહીં તો આપણને ખબર જ ન પડે કે એમસીક્યુ કઈ રીતે ફેરવીને આપણને પૂછશે ચાલો તો આપણે દાખલા નંબર 5 તરફ આગળ વધીએ પાંચમા દાખલાની પરિસ્થિતિ જે આપણને આપી છે પેજ નંબર 76 એ હું વાંચું છું
જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે? જો તે શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. એટલે દરેક દાખલાની અંદર છે ને આપણને આ રીતે એક વસ્તુ અલગથી આપણને પૂછે છે કે ભાઈ આ વસ્તુ શક્ય છે કે નહીં. એટલે આપણે થોડુંક લોજિક લગાવવાનું રહેશે. ડાયરેક્ટ દાખલો આડેધડ ગણી નહીં નાખવાનો, વચ્ચે જવાબ લખવાનો રહેશે. તો દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે એની લંબાઈ ધારી લેશું કે ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ એ આપણે રાખીએ x મીટર. ત્યાર પછી આપણને બે વિગતો રકમમાં આપી છે. એક છે ક્ષેત્રફળ આપ્યું છે અને એક છે પરિમિતિ. તો પરિમિતિથી આપણે શરૂઆત કરીએ. પહેલા એનું સૂત્ર લખી નાખું. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. હવે આપણે શું કામ આ લીધું એ તમને કહી દઉં. આના ઉપરથી આપણે પહોળાઈ એની મેળવવી છે. કેવી રીતે મળશે આપણે ટ્રાય કરીએ. પરિમિતિ રકમની અંદર આપણને આપી છે 80. તો અહીંયા લખી નાખીએ 80 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 લંબાઈ આપણે ધારી લીધી છે, x પહોળાઈ આપણે ધારેલી નથી. તો આ 2 છે ગુણાકારના સંબંધમાંથી અહીંયા આપણે લઈ જાય ભાગાકારના સંબંધમાં. તો સામે વધશે x અને પહોળાઈ. અહીંયા લખીએ x અને પહોળાઈ. આ આપણને મળશે 80 ભાગ્યા 2 કરતા 40. આ x છે અને આ સાઈડ લઈ આવીએ તો માઈનસ મળે. એટલે પહોળાઈની ધારણા આપણે કરવી ન પડી, પણ આ રીતે આપણને 40 - x મળે. હવે આપણે ક્ષેત્રફળનું સૂત્ર લખી નાખીએ. જેવી રીતે પરિમિતિનું સૂત્ર લખેલું છે એ તો બધાને મોઢે જ હોય. લંબચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લેન્થ ઇન્ટુ બ્રીથ. તો હવે લંબચોરસના ક્ષેત્રફળની વાત કરીએ. એની અંદર આપણને કેટલું આપેલું છે? તો એ આપ્યું 400. ચાલો ક્ષેત્રફળની નીચે એનું મૂલ્ય લખી નાખીએ 400. લંબાઈ આપણને કેટલી આપેલી છે? તો એ તો આપણે ધારણા કરેલી હતી x. પહોળાઈ ગુણાકારના સંબંધમાં છે 40 - x. આનો ગુણાકાર આપણે બંને પદ સાથે કૌંસના કરશું. તો કે 400 બરાબર અહીંયા લખીએ 40x અને અહીંયા લખશું -x નો સ્ક્વેર. x નો સ્ક્વેર આપણો માઈનસ છે તો બધા પદને આ બાજુ લઈ આવીએ. તો x નો સ્ક્વેર માઈનસ માંથી પ્લસ બની ગયો, 40x પ્લસ માંથી માઈનસ બની ગયા, 400 તો ત્યાં ને ત્યાં જ છે બરાબર 0. 400 ના એવા ભાગ પાડવાના છે કે 40 મળે. આમાં પણ હું a b અને c એટલે કે દ્વિઘાત સૂત્રની રીત જ લઉં છું. a એટલે 1 લેશું, b એટલે -40 લેશું અને c એટલે 400 લેવાના થશે. d વિવેચકનું સૂત્ર b² - 4ac. આમ આપણે કિંમત મૂકીએ. b નો સ્ક્વેર એટલે -40 નો સ્ક્વેર, આ -40 નો સ્ક્વેર, -4, a એટલે 1 અને c એટલે આપણી પાસે છે 400. 40 નો વર્ગ થશે 1600. અહીંયા 4 × 4 એટલે ત્યાં પણ 1600 જ મળે છે. તો માઈનસ આપણે કરશું તો d નું મૂલ્ય મળશે 0. તો 0 મળે છે તો આપણે શું કરી શકીએ? તો એમાં તો આપણે ના પાડી શકાતી નથી. આ પરિસ્થિતિ શક્ય જ છે કારણ કે d બરાબર 0 મળે તો આપણે લખશું આ રીતે. સમીકરણના બીજ હોવાથી સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળે. હવે વાસ્તવિક અને સમાન મળે તો આ પરિસ્થિતિ શક્ય છે એમ પણ લખવું પડે.
માટે પરિસ્થિતિ શક્ય છે. તો કદાચ એવું પણ બને આની અંદર સમાન બીજ છે એટલે આપણે એક જ સૂત્ર લખવાનું છે, આલ્ફા અને બીટા બે એક જ થાય. તો સીધા અહીંયા હું x બરાબર લખું છું -b ના છેદમાં 2a. આવું સૂત્ર મેં અગાઉ પણ ઉલ્લેખ કર્યો છે કે ત્યારે તમારે બે સૂત્ર પ્લસ d અને પ્લસ પછી માઇનસ રૂટ d કરીને જરૂર નથી, ડાયરેક્ટ આ લખી શકો. ચાલો a b c આપણી પાસે છે તૈયાર, તો અહીંયા લખેલા છે. તો -b એટલે સૂત્રના માઇનસ તો પહેલા લખશું જ, પછી કિંમત આપણી a માઇનસ છે એટલે -40. a ની કિંમત આપણી પાસે 1 આપેલી છે, તો 40 40 માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, અને આપણને મળશે 20 ભાગાકાર કરતા. તો અહીંયા આગળ આપણને x ની કિંમત છે એ આપણને મળી ગઈ છે 20. તો આપણે એના જવાબમાં આગળ વધીએ. લંબાઈ લખશું. લંબાઈ આપણને x મીટર આપેલી હતી, એ લખી નાખશું 20 મીટર. પહોળાઈ છે એની ધારણા આપણે કરેલી હતી 40 - x. 40 - x એટલે કે 40 - 20, તો એ પણ આપણને મળે 20 મીટર. તો અહીંયા આગળ એવું બન્યું સમાન બીજ છે એટલે કે આપણા બે જે ચલ હતા લંબાઈ અને પહોળાઈ જે ધારણા કરી આપણે બંને હરખા મળ્યા. એટલે કદાચ બિચારા ભૂલી ગયા હોય કે આ લંબચોરસ નથી પણ બે 20 20 છે એટલે આ છે ચોરસ. તો બગીચો ચોરસ છે અને બંનેનો જવાબ આપણને 20 20 મીટર મળે છે, જે આપણા પરિસ્થિતિ મુજબ યોગ્ય કહેવાય. હવે ચેપ્ટર આપણું પૂરું થઈ ગયું છે. એક્સ્ટ્રા દાખલાઓ આપણે થોડાક કૂટ પ્રશ્નની અંદર આપી દઈએ. જે એક્સ્ટ્રા દાખલાઓ છે એ મેં જૂની ટેક્સ્ટ બુક માંથી અને આપણે અગાઉ વાત કરી હતી એક્ઝામ્પલર એવી બુક અવેલેબલ છે ગવર્નમેન્ટની વેબસાઇટ ઉપર, એમાંથી લીધેલા છે. અને પછી માત્ર 1 માર્કની વિગત એટલે કે હેતુલક્ષી પ્રશ્નો જેમાં ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્યના જવાબ અને વિકલ્પ, આ 4 વસ્તુ આપણે કરશું. તો એક્સ્ટ્રા પ્રેક્ટિસ આપણે રકમ આની નીચે જોઈન્ટ કરશું જેથી કરીને સ્વાધ્યાયમાં કન્ટિન્યુ રહે. તો પેલો દાખલો જોઈએ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો s સૂત્ર s બરાબર n કૌંસમાં n+1 છેદમાં 2 દ્વારા મળે છે. જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો છાસઠ હોય તો x ની કિંમત શોધો. હવે આ દાખલો છે, પહેલા તો તમને શરૂઆતમાં એવું લાગશે કે સર આમાં કઈ ભૂલ કરી. શ્રેણીનો દાખલો હતો અને આપણને આપી દીધો. એવું નથી. ઘણીવાર તમે આવું કન્ફ્યુઝ થશો કે દાખલો જે પૂછેલો છે એ તમને એમ લાગશે કે આ તો આ ચેપ્ટરનો દાખલો છે અને આમાં આપણે ઉકેલ કેવી રીતે મેળવવો. આ દાખલાની અંદર તમે સૂત્રની અંદર કિંમત મૂકીને આગળ વધશો. થોડુંક કરી દઉં. જો આ સૂત્ર આપણું કે s બરાબર n કૌંસમાં n+1 છેદમાં 2. સરવાળો તમને આપી દીધો છે 66, તો અહીંયા લખી નાખવાના. અહીંયા ગુણાકાર કરીએ n નો સ્ક્વેર પ્લસ n છેદમાં લખી નાખીએ 2. 2 ને અહીંયા લઈ જાય તો 6 2 12 ને 6 2 12 ને 13 એટલે 132 મળે. તો આમાં આપણે સમીકરણ છે ને
એમાં x ખાલી નથી દેખાતો, એને બદલે ચલ આપ્યો છે n. એટલે નવું કાંઈ આમાં છે નહીં. આ દાખલો તમે આગળ a b c કરીને કરી શકો. a એટલે 1, b એટલે 1 અને c એટલે -132. વિવેચકની કિંમત મેળવી અને મૂલ્ય શોધી શકો. તો એ સુધી રાખીએ આપણે હેતુલક્ષી અને થોડાક કૂટ પ્રશ્નો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અને આ સ્વાધ્યાય છે આપણું જે ચેપ્ટર છે પ્રકરણ 4 એ સંપૂર્ણ પૂરું કરશું. પ્રેક્ટિસ આની વધારે કરજો જેથી કરીને આવડી જાય.